અને ભાઈ મારે એક વસ્તુ દેખાડવી છે, જુઓ. અને તમે આ ગેમ કેમ ના રમી શકો? જુઓ, હા, એ આમ જુઓ તમે ખાલી. આપણો દેશી સકડો હોતે આ ગેમમાં છે, ને પછી તમે ના પાડો કે ભાઈ આ ગેમ ગુડ્સ કેરેજ, ભાઈ ગુડ્સ કેરેજ, જલસો, મોજ મોજ, મેરું મેરું, ગુડ્સ કેરેજ મેરુભાઈનો છે ને. હા, આપણે મેરુભાઈનો છકડો હાકે, બીજો એક છકડો હાકતા નથી, સમજ્યા? તો આવી જાઓ, સ્વાગત છે મિત્રો ફરી એક વાર તમારું આપણી ઇન્ડિયાની બેટલ રોયલ ગેમ, ભાઈ જેનું નામ છે સ્કારફોલ 2.0. અને ભાઈ ગેમ છે ને ભાઈ એકડો ગેમ છે. હું તો જો તમને ચોખ્ખા શબ્દમાં કહું ને તો ફ્રી ફાયર કરતાં 100 ગણા સારી છે. જો ભાઈ એક્સેપ્ટ કરો, બાકી આપણી પાસે કોઈ ઓપ્શન છે નહીં. ગેમ એકવાર તમે જુઓ, ગેમમાં મેપ મુંબઈ સર્વાઈવલ, અંદમાન, સ્નો પાર્ક, ગોવા ભાઈ. અને ભાઈ સીઝન 1 આવ્યો છે ને એનું ભાઈ આપણે પહેલાં એકવાર ઓલું જોઈ લઈ કે કઈ રીતે છે ભાઈ. જુઓ તમે એકવાર, યાર. અને ભાઈ આની પછી આપણે એક ગેમ પ્લે હોતે રમશું મુંબઈનું. તમે ખાલી જોજો એનું હું મેપ છે યાર, પહેલાં આવડા જોઈ લો તમે. આ સીઝન 1 છે. હા, એ ફૂલ બાકાજી કી ઓપી હો. કપડાં જોવો ખાલી તમે. આ છે સીઝન 1 નું મેઇન કપડાં જેવું છે ને એ. ભાઈ ગ્રાફિક્સમાં એકડો ગેમ છે, એવું નથી ગ્રાફિક્સ સારા નથી. હા, ફૂલ બાકાજી ગયો. અને પૂરી ઇન્ડિયા ઉપર બેસ્ડ ગેમ છે, પૂરેપૂરી. ને ઇન્ડિયાના ડેવલપર દ્વારા જ બનાવવામાં આવેલી છે. એટલે ભાઈ સપોર્ટ કરો ભાઈ, કેમ કે અત્યારે આ ટાઈમ છે ઇન્ડિયા ગેમિંગ કમ્યુનિટીને સપોર્ટ કરવાનો. ભાઈ હું આ લોકોએ ગેમ બનાવી છે. અને ભાઈ આવા બે આવડા કંઈક કપડાં છે. માફિયા સીઝન 1, હજી સીઝન 1 જસ્ટ આવ્યો જ છે. અને હજી જસ્ટ સીઝન 1 આવ્યો છે. અને ભાઈ જો તમે ઈચ્છતા હોય ને તો એક કામ કરજો ભાઈ, આ વિડીયોમાં હું છે ને લાઈક એમ 200નો રાખું છું ભાઈ, થોડોક વધારે રાખું છું. પણ જો 200નો લાઈક એમાં પૂરો થયો ને તો ભાઈ આ સીઝન 1નું હું તમને ગીવ અવે કરી દે. ગમે એક આપણે કંઈક રાખશું કે આવું કરશું એને આપણે છે ને સીઝન 1નું ગીવ અવે કરી દેવું. ભાઈ ખાલી એકવાર 200 કોમેન્ટ પૂરી કરી દેજો. 200 કોમેન્ટ ક્યાં યાર, મારું એવું ગયું લાગે. 200 કોમેન્ટ નહીં ભાઈ, ખાલી 200 લાઈક જો આમાં પૂરી કરી દેવો ને ભાઈ, તો ભાઈ આ સીઝન 1નું ભાઈ આપણે કરી દેવું ગીવ અવે જે સારા લકી વિનરને. હવે કઈ રીતે કરવું હું આગળ વિચારીને તમને કહે. અને ભાઈ પછી જો તમારે આ ગેમમાં કંઈ ઈચ્છા જ ન હોય તો પછી આપણે વધારે સપોર્ટ આવે તો ફ્રી ફાયરમાં કંઈક ગીવ અવે કરી દેવું, જો આમાં 200 લાઈક પૂરી થઈ જાય અને તમે કોઈ ના રમતા હોય તો. અને ભાઈ મારે એક વસ્તુ દેખાડવી છે, જુઓ. અને તમે આ ગેમ કેમ ના રમી શકો? જુઓ, હા, એ આમ જુઓ તમે ખાલી. આપણો દેશી સકડો હોતે આ ગેમમાં છે, ને પછી તમે ના પાડો કે ભાઈ આ ગેમ ગુડ્સ કેરેજ, ભાઈ ગુડ્સ કેરેજ, જલસો, મોજ મોજ, મેરું મેરું. અને ભાઈ તમે કહો કે આ ગેમ આપણે ન રમવી પડે યાર, આપણી સંસ્કૃતિને રિપ્રેઝેન્ટ કરતી ગેમ છે ને ભાઈ. તમે ફ્રી ફાયર ખાલી યાર તમે એકવાર જુઓ યાર. આ ફ્રી ફાયર છે ને ભાઈ હવે છે ને પહેલાં જેવી રહી નથી ભાઈ. મતલબ હવે છે ને બધું પૈસાનું થઈ ગયું છે ને ભાઈ. આ જે નવી જસ્ટ રિલીઝ થઈ છે ભાઈ, આ ગેમને સપોર્ટ કરો. આપણી ઇન્ડિયાની ગેમ છે ને તમે ભાઈ, બધું જ આપણું ઇન્ડિયાનું ને બધું જ. નો ગર્લફ્રેન્ડ ને નો ગર્લફ્રેન્ડ નો ટેન્શન. હા, એ આમ તો જો લખેલું. આ મને ગમ્યો ભાઈ. આપણું ગુડ્સ કેરેજ મેરુભાઈનું નામ લખી દીધું છે. અને મોજ ફૂલ મોજ જ છે. અને ભાઈ આપણા કુલ આમાં 4 મેપ છે. મુંબઈ સર્વાઈવલ છે, અંદમાન છે, સ્નો પાર્ક છે અને ગોવા છે. આ 4 અત્યારે છે. બીજું આપણે કંઈક જોવા જઈએ તો શું હતું ભાઈ, આપણે કંઈક બીજું આમાં હતું ભાઈ. આ કપડાં છે, આવા કંઈક ગનું છે. અને ભાઈ પાછળ કંઈક ફટાકડા જેવું ફૂટે છે, કેમ કે ભાઈ આપણી દિવાળી આવે ને ફટાકડા ન ફૂટે તો ભાઈ બને. એટલે ભાઈ ફટાકડા તો ફૂટશે જ ભાઈ. અને ભાઈ આવડી આ કંઈક મારી યુઆઈડી છે 10,10,87,948 એવી કંઈક ભાઈ છે. એટલે ભાઈ જો તમને ફ્રેન્ડ બનવું હોય તો બની શકો છો. અને ભાઈ પ્લે સ્ટોરમાં આવી જ ગયેલી છે. આ તો મેં બહુ પહેલાં બનાવેલી આઈડી છે, કેમ કે ભાઈ મારી પાસે આનું બેટા વર્ઝન હતું. કેમ કે હું કંઈક સિલેક્ટ થયો હતો એટલે મને બેટા વર્ઝન રમવા મળ્યું હતું. નહીં ને મેં આવડી આ ગેમ 6 મહિના પહેલાં રમેલી છે. એટલે ભાઈ 5મું લેવલ હોતે છે. એ પછી મેં આજે જ ખોલી ભાઈ. મેં કીધું હાલો એકાદો વિડીયો બનાવેલી ભાઈ. આપણી ઇન્ડિયન ગેમ છે ને. એવું નહીં કે ભાઈ ખાલી GTFI ને જ સપોર્ટ કરો ભાઈ. GTFI આવશે જ, એનો કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ. બીજી ગેમને હોતે સપોર્ટ કરો, આવી ગેમને સપોર્ટ કરો ભાઈ. આમાં જો કપડાં આપણા ગુજ્જુના કપડાં છે, ગુજરાતી ભાઈના. આમાં ભલે વસ્તુ છે ભાઈ. આમાં ભાઈ ગેમ છે ને ભાઈ, ગેમના ડેવલપરે ભાઈ હું ગેમ બનાવી છે ભાઈ. વાત પૂછોમાં. જો ફ્રી ફાયર અને આનું કમ્પેરિઝન થાય ને તો ભાઈ હું ફ્રી ફાયરને ચોઈસ ના જ કરું. ભલે હું 6-7 વર્ષથી ફ્રી ફાયર રમું છું, નો મેટર. આ ગેમે ભાઈ મારું શરૂઆતમાં જ દિલ જીતી લીધું છે ભાઈ. ફ્રી ફાયર છે ને 6 જેવું કંઈક વરસ થઈ ગયા આવી. એને આ સુધી એને કંઈ ઇન્ડિયાના કોઈ સ્ટેટ કે એવું રિપ્રેઝેન્ટ કરીને એવા નથી એને કપડાં આપ્યા, નથી કોઈ વસ્તુ આપી. અને આ ભાઈ જે રિલીઝ થઈ છે ને એટલી બધી વસ્તુ ભાઈ
આ જો આ મરાઠી ભાઈનું છે ભાઈ, આ જેલ નંબર કહી દે ભાઈ, બધા મતલબ બધી વસ્તુ એ લોકોએ આપી દીધી છે ને ભાઈ. હવે આમાં ફરજ આપણી બને કે આપણે સપોર્ટ કરવાની હોય આ ગેમને. પછી તો ભાઈ આપણે હા નથી રમવી ભાઈ ફ્રી ફાયર નો ભેગું થાય ભાઈ. અને ભાઈ તમારો ભાઈ આજે રમવાનો છે મુંબઈ સર્વાઈવલ ને ડાયરેક્ટ આપણે ચાલુ કરી દઈએ છીએ ગેમ. અને ભાઈ પોસ્ટર એમ એકડો છે બાકી. મેડમજી ભાઈ, મેડમજી અને મેડમ ભાઈ છે ને ભાઈ દિવાળી બનાવે છે એટલે એને દિવાળી મનાવવા દઈ. અને ભાઈ મેં ભૂલથી છે ને ભાઈ સ્કોડમાં ચાલુ કરી દીધી. હાલો કંઈ વાંધો છે નહીં, ભલે સ્કોડમાં ચાલુ થયું હોય ને ભાઈ. આવો કંઈક મુંબઈનો મેપ છે, વેઇટ હું તમને સરખી રીતે દેખાડું. ભાઈ તમે ખાલી આ મુંબઈનો મેપ જુઓ. એરપોર્ટ છે, રિસર્ચ સેન્ટર છે, સિનેમા છે, ચર્ચ ગેટ છે, કેબલ બ્રિજ છે, હોસ્પિટલ, પ્રિઝન છે, મોલ છે, મિલિટરી બેઝ. ભાઈ ગેમના ડેવલપરે ગેમ બનાવી છે ને ભાઈ. હું છે ને ભાઈ, તમે 10માં નંબર આપવાના હોય કે ભાઈ આ કોઈ પૂછે ને મને કે ભાઈ ગેમને 10માંથી નંબર આપ, તો ભાઈ હું ગેમને આપું 50 નંબર 10માંથી. સમજ્યા તમે? યાર આ ગેમે મારું દિલ અલગ જીતી લીધું છે. અને ભાઈ તમારું જીતી જ લે. એટલે ભાઈ તમે જુઓ ખાલી એકવાર મેપ જુઓ, કેવડો મોટીનો મેપ છે ભાઈ. આવો છે મેપ ફ્રી ફાયરનો ભાઈ. હું કોઈ કોન્ટ્રોવર્સી કરવા નથી માગતો, પણ તમે ભાઈ જે રિયાલિટી છે એ રિયાલિટી છે ને ભાઈ. આઈ સપોર્ટ ભાઈ ઇન્ડિયન ગેમ ભાઈ. સામે ભલે ગમે એવડી ગેમ હોય ભાઈ, આપણે ભાઈ ઇન્ડિયન ગેમ હોય ને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરતી હોય એટલે આપણે ભાઈ ઇન્ડિયન ગેમ ઉપર જ જાવું. અને ભાઈ આપણા ફ્રેન્ડ તો ભાઈ આપણને ક્યારે સેટ ઉતારે. આપણે ક્યાં જવાનું છે? એરપોર્ટે જાય ભાઈ. એરપોર્ટે શું કેવું તમારું? એરપોર્ટે જાને का अपन को, एयरपोर्ट से जाने का अपन को गुजरात, क्योंकि अभी अपन पे વેઇટ આને ઉતારો ભાઈ કોક. અને ફાઇનલી ભાઈ આપણે ઉતરી ગયા છીએ ને ભાઈ એરપોર્ટ ઉપર નહીં, હું તો કહું હોસ્પિટલ ઉપર જાય. હોસ્પિટલ કેમ કે ત્યાં વધારે બંધ આવ્યા છે ને, ન્યાન્યા મારી અને ન્યાન્યા હોસ્પિટલમાં બેહાડી દેવું. એટલે ફટાફટ ભાઈ ઉપર હેલિપેડ છે પણ આપણે ત્યાં નથી જવું ઉપર ખોટા. પાછા ઉતરવાનું નીચે આમાં એક તો આપણને ખબર છે નહીં, નીચે દાદરા બાદરા આપ્યા છે કે નહીં, બાકી હલવાઈ જાવું ઉપર આખી ગેમ બગડશે. એટલે ફટાફટ નીચે જઈને ભાઈ ફિઝિક્સમાંય ગેમ ભાઈ એકડો છે ભાઈ. એવું નથી કે ભાઈ બેકાર ગેમ છે ભાઈ. ગેમ તો ભાઈ આપણને ભાઈ હે ને ભાઈ દિલના અંતરને અડી ગઈ છે ને. વેટ ક્યાંક હું ઓલી બાજુ હોયો જાઉં તારો હોગો. ડાયરેક્ટ એમરજન્સી ગેટમાં હો ભાઈ. ફૂલ બાકાજી કી ડાયરેક્ટ એમરજન્સી બોર્ડમાં આવી ગયો છે તમારો ભાઈ. આ કોક તો ગન મળી છે જેનું નામ મને આવડતું છે નહીં, કેમ કે તમારો ભાઈ હવે આમાં નૂબ છે. સમજી લ્યો તમારો ભાઈ આમાં નૂબ છે, નૂબ. એટલે તમારા ભાઈને કંઈ ગેમ બેમ આમાં રમતા આવડતી છે નહીં. એટલે અમે જોઈ બંદો આવે કેટલાક મારી આપણે. જોકે એમ તો પ્રો શું હો ભાઈ, હમણાં બાકાજી કી બોલાવી દે ખાલી બંદો આવશે તો ભાઈ. એ VSS પડી હતી. આ ફ્રી ફાયર તમે રમતા જ ખબર હોય આવી કંઈક VSS નામની ગન આવતી. સમજ્યા? આવું ભાઈ આ હું પડ્યું છે મને કંઈ ખબર પડતી છે નહીં. ખાલી મને બંદૂકમાં ખબર પડે છે, પણ આમાં તો એકને એક બંદૂક મને ઘણી ઘણી મળે છે. આ SM જેવી ગન તો હમણાં મૂકીને ગયો તો નહોતો ગયો. તમે જોજો ભાઈ પાછળ. આ પાછી પાસ વાર મળી મને. વેઇટ આ ગન કેવી છે? આની બંદૂક ફોડવા દઉં. તડતડ છે આવડવા નહીં. આ બે હારી છે ભાઈ. આ બે વેઇટ બંધો છે ક્યાંક. બંધો છે. આને તો આજ મારીને જાઓ, બાકી ગેમ ડિલીટ કરી દો. આને ન મારું તો અરે વટથી ભાઈ, વટનો સવાલ છે, વટનો કટકો ભાઈ. જો આને ન મારું તો ગેમ ડિલીટ થયા છે તમારી સામે લખીને દઉં ભાઈ. અરે પછી કંઈ ઘટે નહીં ને જો ગેમ ડિલીટ ન કરું તો. ક્યાંય ગયું એવડું? હાલો બાકાજીકી જ બોલાવી દઉં. ક્યાં છે એ BTSનો ફેન? હે ક્યાં છે BTSનો ફેન? ક્યાં વહી ગયો? હાલે ને કે હાલ મરદ આવી ગયો છે બાકાજીકી બોલાવા. તું 100 ક્યાં હતાઈને બે માલા ભાઈ એવડું હું આવ્યો ને એટલે હતાઈ ગયો. સમજ્યા તમે? બાકી તો ભાઈ ઉડાઈ જાયલા નો રે. આ તો તમારો ભાઈ આજે રમવા આવ્યો કે નહીં એટલે એવડે કે ઓહો ભાઈ ગુજુભાઈ રમવા આવ્યા છે તો હવે મારે છે ને ડાયરેક્ટ હતાવવું જોઈએ, કેમ કે ભાઈ આ તો હવે બુયા કરીને ભાઈ જાય. આમાં બુયા જ આવે ને આમાં શું આવે ભાઈ? એ તો મને ખબર આજ સુધી કર્યું જ નથી તમારા ભાઈએ. 2-3-4 જેવી ગેમ રમી હતી એમાંય ભાઈ હું માર ખાઈ ગયો તો. એટલે ભાઈ ખબર છે નહીં આમાં શું આવતું હોય. ચિકન ડિનર આવે, બુયા આવે, પણ ગમે હોય આવી આવડી આ ગેમમાં જ કરીને જવાનું છે. ભાઈડો એકલો પણ એકલો ભાઈ, એકલો જ રખડું ભાઈ. 4-4ના ઝુંડમાં રખડવાવાળા આપણે સીધ નહીં. આવી જ જાયજો જેને બાકાજીકી બોલાવી હોય. સમજી ગયા? ઓલો બંદો હતો એ ગયો ક્યાં? મને હજી સુધી હરામ જોયું ક્યાંય જડ્યો હોય તો. આપણા આપણા 2 દોસ્તાર મરી ગયા છે ભાઈ. હવે ભાઈ છે ને જવાબદારી આપણા ઉપર આવી ગઈ છે આપણી ટીમને આગળ વધારવાની. બંદો. અબે યાર તમે યાર તમારા ભાઈને હલકામાં લ્યો છો. હે તમે તમારા ભાઈને હલકામાં લ્યો. તમને હું એમ લાગે છે કે આવડો હું ખાલી બાકાજીકી ને બોલવામાં જ હાલે એમ? રમતા બમતા કઈ અલ્લા મારો ભાઈ કીધું તું ને ગેમ મૂકી દઉં બંદા ન મારું તો. હવે બીજો હું ચેલેન્જ લઉં તમે કહી દો. યાર તમારો ભાઈ યાર ફ્રી ફાયરમાં બાકાજીકી બોલાવી દે ને, આમાં હોતે બાકાજીકી બોલાવી દે ભાઈ. હમણાં મેં પાછા ફૂલ સ્ટેપ જેવું કંઈ ખાંભર્યું તો ખરી, પણ હવે ક્યાં વયો ગયું ઉડે ભાઈ. જો હવે આને હું ન મારું ને, આના હાથનો મરું ને, હવે જે સામે બંધો આવી છે એના હાથનો, તો હું છે ને લાઈવ BTS ઓલા મીઠા લોકો આવે ને, મીઠા લોકો ખબર ઓલા મીઠા હોય તમે સાંભળ્યા હોય કે નામ સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય. મીઠે લોકો કે મીઠી પસંદ BTS. ઓય ઓલું કાંઈક આવ્યું.
એ ઓલું શું છે એ આ અહીંયા આવ્યું એ આ ક્યાંક માથે પડે નહીં બાપ ના ના હાલો એ ડ્રોપ છે આ ડ્રોપ છે ભાઈ ડ્રોપ છે સોરી માય મિસ્ટેક એ બંધો આને નો માર્યો તો BTS ના હેલિકોપ્ટર છે બંધો નથી ક્યાં છે હટાવા દે તારો હગો લેતા જાહે પેરા ક્યાં છે અહીંયા રહ્યો હું છે અહીંયા હું છે તારા ઘરના એને હેલિકોપ્ટર ભાઈ ઉતારી દીધું છે બાકાજી કે આપણી યારે બોલાવા આવવાનો છે એવડું મને એવું કેમ લાગે એમ હેલિકોપ્ટર આમાં હેલિકોપ્ટરની સુવિધા છે વાહ ભાઈ વાહ હેલિકોપ્ટરની સુવિધા છે એમાં પણ હવે ભાઈ એવડું આપણી યારે બાકાજી કે બોલાવા થોડીક જ વારમાં આવવાનો છે અને ભાઈ તમારો ભાઈ મારી જ નાખશે જો ન મારે ને તો લાઈવ BTSના સોંગ સાંભળી ઓલા મીઠા લોકોના સોંગ સાંભળી ભાઈ એને તમારો ભાઈ મારી જ નાખે તમારો ભાઈ બાકાજીકીમાં હે ને ભાઈ સ્પેશિયલ છે PhD કરેલું છે તમારો ભાઈએ 3 વર્ષ સમજ્યા બાકાજીકી કોલેજમાં હવે ભાઈ ઓલો ક્યાંકથી વાંહેથી મારી ન દે ભાઈ એ જોરિયો ઈ જ છે કે નહીં એ બંધો જ છે લા એવડું તો ના લા બંધો નથી મારું ઇલ્યુઝન છે યાર ભાઈ આમ ક્યાંકથી કોકે ગોળી તો ફળી છે એને આપણે મારતા આવી રિસ્ટ્રિક્ટેડ ઝોન સ્ટાર્ટિંગ અચ્છા હા ઝોન જેવી સિસ્ટમ આવડે કે આપણે બેટલ રોય રમીએ એટલે આમાં ઝોન હોતે આવતું હોય છે અને આ હા એ ગરમી થાય છે એ બંધો આવ્યો આને ન મારું ને તો BTSના ગીત સાંભળવા પડે બાપ અને આને તો એ આમાં તો ઓટો એમ વાળી સિસ્ટમ નથી હલવાઈ ગયા આ બે યાર તમારો ભાઈ છે ને ખાલી એક ગોળી મારવાવાળો માણસ છે તમે હલકામાં ના લ્યો તમને ખાલી એક જ ગોળી માથા મડાડી ને છે આ ટાટીએ થઈ ગયો તમને શું લાગે એમ તમે એવું વિચારતા હતા કે BTSના ગીત સાંભળશે એમ અરે તમારો ભાઈ બાકાજીકી બોલાવી દે હેડશોટ જ માર્યો હતો સમજ્યા તમારો ભાઈ એ UMP મળી વેટ મને એ લેવા દો એ ગાડી આવી એ બુલેટ હતી એવડી બુલેટ હતી ખરેખર બુલેટ હતી અવાજ ઉપર હું કહી દઉં એવડી બુલેટ હતી વેટ મને UMP લેવા દો UMP તો આપણો કારજા કેરો કટકો છે યાર ભાઈ મેં તો બાકાજીકી બોલાવી દીધી 2 કિલ છે ને 18 જણા વધ્યા છે જેમાંથી 2 જણા આપણા છે 3 આપણે છીએ એટલે 18 - 7 કરો ભાઈ એ 7 નહીં 3 એલા હા મારું ગણિત ખબર નહીં ભાઈ હવે આમાં હું ભણ્યા નહીં ને થોડુંક એટલે વાંધો આવ્યો પણ હવે ઓલો હેલિકોપ્ટર લઈને આવ્યો તો એને ગમે એમ કરીને મારવો તો જોઈએ કાંઈ એનું હેલિકોપ્ટર લેતો આવું હેલિકોપ્ટર હા કે હું કાંઈક આવ્યું કંઈક પાછું આવ્યું અલા ટ્રેન અરે ટ્રેન હોતી છે આમાં વાહ ભાઈ ગેમ ભાઈ એકડો છે આ અલા ટ્રેને વરણ માર્યું ભાઈ આપણે ટ્રેન હાંકવાની હોય કે ટ્રેન ઓટોમેટિક જાતી હોય ભાઈ આમાં લિટરલી ટ્રેન હોતે છે ભાઈ હવે તમે કેમ કહો કે ભાઈ આ ગેમ મારે નથી રમવી ભાઈ એકવાર ભાઈ ડાઉનલોડ કરીને એકવાર રમજો જો ન મજા આવે તો કહેજો ભાઈ આ કંઈ સ્પોન્સર બોન પણ છે નહીં હું એવડો મોટો યુટ્યુબર નથી કે સ્કારફોલ 2 ભાઈ મને સ્પોન્સર કરે ભાઈ તું ગેમ રમીને તારા બધાને કે ભાઈ હવે આપણે ભાઈ નાના માણસો રહ્યા પણ ભાઈ દિલથી કે ભાઈ ઇન્ડિયન ગેમ છે ને ભાઈ એટલે દિલથી ભાઈ આવડી એ ગેમને સપોર્ટ કરજો કેમ કે ભાઈ આવી ગેમોને આપણે સપોર્ટ કરશું ને તો જ ભાઈ આપણી ડેવલપરે થોડા કામ શું કહેવાય આપણે શું ઓલું આપણને કંઈક સારું મોટિવેશન મળે હાલો જે હોય સામે પ્લેન છે ઉભા રહ્યો મને ત્યાં જ આવવા દો આ અવાજ કેનો આવે છે ટ્રેન બેન નથી આવતી ને ક્યાંક લેતી જાય ને ભેરી ભાઈ કેનો અવાજ આવે છે બોલો તમારે શું કેવું મને આવે છે અવાજ તમને આવે છે કે નથી આવતું ગાડી કોક લઈને રખડે છે અહીંયા રહ્યો અહીંયા આન કે આવી જા બા અહીંયા મારો એ મેં હેઠીનો ઉતરીને નીકળીને આમ ગાડીઓ લઈને રખડે છે મારા હારા ઉગીને ઓયરે થયા નથી અમને મારવા આવ્યા ભાઈ અમારી હજી કોક બંધો છે ભાઈ આજુબાજુમાં ક્યાંક અને આ ક્યાંક આપણે એરપોર્ટ ઉપર કા સ્લમ આને ભાઈ સ્લમ નામ આપ્યું છે પણ સ્લમનો મિનિંગ શું થાય મને કંઈ ખબર છે નહીં UMP ઉપર UMP હાથમાં રાખો છો યાર UMP તો દગો દઈ ગયો ભાઈ UMP તો દગો દઈ ગઈ બહુ ખરાબ આપણને ભાઈ UMP તો ભાઈ એટલો ખરાબ દગો દીધો હે ને મારી હારી 2-3 ગોળી હજી હું મારી જોતા તો રિલોડ આવી ગઈ 35 ગોળી છે કેમ પૂરી થઈ ખબર ન પડી બંધોય ન મેર્યો એટલેમાં ભાઈ આ તો ભાઈ ગેમ ભાઈ યાર ગેમનો મેપ મસ્ત છે હજી મેં લગભગ ગ્રાફિક્સ મેક્સ નથી કર્યા મારા હિસાબથી એટલે ભાઈ માફ કરજો તમને મેક્સ ગ્રાફિક ના દેખાતા હોય તો પણ આવતી ગેમમાં જો તમારો સપોર્ટ સારો આવશે તો મેક્સ ગ્રાફિક કરીને આપણે રમી લેવું અને ભાઈ આવતી ગેમમાં ડબલ સ્નાઈપર રમવું છે આમાં સ્નાઈપર કંઈ આવે નહીં જોવી જોઈએ મારે ડબલ સ્નાઈપર રમીને બાકાજીકી બોલાવી શું કે હજી આ ગેમ શરૂ થઈ છે ભાઈ મસ્ત ગેમ છે ભાઈ અમારે હે ને બેંદા ગોતવા જરૂરી છે આમાં કેમ કે કિલ તો કરવા જોઈએ ને ભાઈ 2-3 કિલે તો ભાઈ આપણે ચિકન ડિનર બોયા કરશું તો ભેગું થાય નહીં ભાઈ આમાં હિટ લિસ્ટ લેવાનું કંઈ આવતું નથી યાર બાકી તો હિટ લિસ્ટ લઈને બાકાજીકી બોલાવી દે તમારો ભાઈ સમજ્યા ઉપર મને મેપ ખોલીને જોવા દો અચ્છા હજી તો બહુ મોટીનો મેપ છે લાવ
ફટાફટ બંદા ગોટો. અને યાર આવડો તો ભાઈ લિટરલી ભાઈ હું તમને લોઢામાં લીટો મારીને કહો ભાઈ આવડો તો આપણો ચિકન ડિનર જ છે સમજી ગયા. ચિકન ડિનર બુહિયામાં જે આવતું હોય આપણે બાકાજીકી બોલાવા જ ગેમ ચાલુ કરી છે. પહેલી જ ગેમમાં બાકાજીકી જોકે બોલાવી દીધી છે, પણ હું સકડો ગોતું છું. હજી મને સકડો મળ્યો નહીં ક્યાંય સુધી. આપણે ગેમમાં તો વેઇટ જા ભાઈ તમારા ભાઈના ભાઈ કહેવાને. જોકે મારી છે ને ડાયરેક્ટ ગેમિંગ સ્કારફોલવાળા અરે છે ને વોઇસ ચેટ આલે છે સમજા. હું જે બોલું ને એ લોકો વિડીયો સ્પોન કરી દે સમજા. એ કાંઈક આવ્યું ભાઈ ભાઈ નહીં. હું તો બાપા મસ્તી કરતો મસ્તી જસ્ટ ભાગો ફટાફટ છકડો લઈને નીકળો અહીંથી. આ આપણો સકડો ભાઈ સકડો ગુડ્સ કેરેજ મેરુભાઈનો છે ને. હા આપણે મેરુભાઈનો છકડો હાકે, બીજો એક સકડો હાકતા નથી સમજા. વેટ મને બેહવા દો. હા ભાઈ ફૂલ મોજ રોજે રોજ. હા ભાઈ સકડો આપણે હા લઈ લીધો છે ને ભાઈ. સકડો ભાઈ સકડાની સ્પીડ તો જો કે આટલી છે આપણે નકર કેદી આવી હતી. આ ટર્નમાં તો એમ ટર્ન મારે. હા ફૂલ બાકાજી કે બોલાવતો જાય છે આપણો સકડો. અને ભાઈ એમાં બુલેટ પડ્યું પણ બુલેટ નહીં યાર. સકડો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. સકડો યાર દિલ જીતી લીધું. શું કેવું તમારું આપણા સકડાએ. અને હા ભાઈ તમને હું ફરી એકવાર કહી દઉં કે જો ભાઈ આ આવડા વિડીયોમાં જો તમે 200 લાઇક કમ્પ્લીટ કરશો તો ભાઈ આનો સ્કારફોલનો જે સિઝન 1 પાસ આવ્યો છે તમારો ભાઈ કરી દે એક લકી વિનરને ભાઈ ગીવ અવે. એટલે ભાઈ તમારા મિત્રો સાથે શેર કરીને ભાઈ કરી દેજો યાર. 200 લાઇક પૂરી કરી દેજો. એટલે ભાઈ તમારા જો તમારા ભાઈ સારા હોય ને તો ભાઈ તમને સિઝન 1 આનો મળી જાય. અને ભાઈ જો તમને તમારામાંથી બધાય મોસ્ટ ઓફની કોમેન્ટ આવશે ફ્રી ફાયરમાં ગીવ અવે કરી દો તો ભાઈ આમાં 200 લાઇક કમ્પ્લીટ થાય તો આપણે આનું છોડી અને ભાઈ ફ્રી ફાયરમાં કરી દેવું ભાઈ. હવે તમે કહ્યું એમાં આપણે તો ના તો પાડી શકીએ નહીં. એટલે હવે ભાઈ ફટાફટ આપણા 4 બંદા પાછા જિંદા થઈ ગયા. એટલે ભાઈ આ 12 આપણે તો સામે 8 જ જણા છે. 2 સ્કોડ છે ભાઈ સામે. અને ભાઈ આમાંથી આપણે ચાલુ ગાડીએ ઉતરા હોય તો આપણું લોહી જાય કે ન જાય. મને વિચાર આવે છે કે ચાલુ ગાડીએ એકવાર ઠેકડો મારી જાવ. શું કેવું લોહી જાય કે ન જાય મારો એ વિચાર છે. પણ મરી ગયો ને તો ખોટી છે ને ભાઈ ઇજ્જતના ધજાગરા થાય. એટલે ખોટા એ ધંધા કરવા નથી મારે. અટાણે ખાલી મારે બંદાને ગોતવા છે. વેઇટ હેલિકોપ્ટર મળી ગયું. એ બંદો ક્યાંક આપણે બંદાને માર્યો. અરે એને કંઈ મને માર્યો બાપ મને માર્યો. એને કંઈ તારી આટલી હિંમત. વેટ આને તો તમારો ભાઈ મારીને ભૂત બનાવી દેવાનો. ઉભા રહ્યો. અબે યાર ભાઈ મારી ગયો શું કરશું હવે ભાઈ. યાર સોરી રિવાઇવ કરી દે ને યાર. રિક્વેસ્ટ રિકોલ ભાઈ. રિકોલની ઓપ્શન છે જો રિકોલ કરી દીધો. આપણો 2 બંદા બાકી છે. અરે રે આપણા તો ભાઈ કેટલા ખરાબ ને ભાઈ. વિચાર્યું તું ક્યાં હું બુહિયા કરી કા ચિકન ડિનર કરી ત્યાં ભેગું જ ન થયું. અચાનકથી આવીને ભાઈ માર ખાઈ ગયો છું હું ભાઈ. કોને આને જો ભાઈ આને કે રિકોલ કર મારા વાલા. રિકોલ કરી દે. ક્યાંથી રિકોલ થાય. રિકોલ ભાઈ આ કોઈ રિકોલ કરે એવું લાગતા થાય છે. રિકોલ દેવા જાય છે લગભગ. ના નથી જાતો યાર. મને લાગ્યું રિકોલ દેવા જાય છે યાર. હાલો ભાઈ સામે થઈ તો ગયા છે 2. ઓલો વાહ ભાઈ વાહ. ઓલા હેલિકોપ્ટર પકડી લીધું ને આવડે બાજુમાં જઈને બેસી ગયો ભાઈ. ઓલી બાજુથી આવ્યો ને આવડે આ બાજુથી આવ્યો. ઓલાએ આમાં એન્ટર મારી દીધું અને આમાં એન્ટર મારી દીધું. હવે આવડે કઈ બાજુ લઈને જાય ભાઈ. સામે હોતે મેપ છે કંઈક શિપ જેવું છે જો. ખબર નહીં ભાઈ. આ તો ભાઈ આપણે આખી પહેલાં તો છે ને આને આખી સમજવી જોઈએ ભાઈ. આ ગેમ ભાઈ એકડો ગેમ છે બાકી ભાઈ. માત્ર ને માત્ર હે ને ભાઈ 4 બંદા જીવે છે. અને વેઇટ ઉતરી ગયો ઓલો ઠેકડો મારી ગયો ભાઈ. લિટરલી ઓલો ચાલુ હેલિકોપ્ટર ઠેકડો મારી ગયો. પણ આવડે એન્ટર તો આપી દીધું છે. એટલે ભાઈ આવડો હવે હકાવા તો માંડ્યો છે. નાને મારી દીધો ઠેકડો. હવે શું કરશે આવડો આને કે આવડો ખાલી જઈને ભાઈ બુહિયા કરાવી દઈને ભાઈ. હા મજા જ આવી જાય. આને કે માર આને કઈ. અરે ખદડો પડ્યો યાર. ખદડો પડ્યો આવડો. 3 જ જણા અલાઈવ છે. ખાલી 3 જણા. મારાને કે માર. અરે ખરેખર આનથી ખદડો પ્લેયર મેં નો જોયો. 2 ઇઝી આવતા હતા. 2 એટલે 2 ઇઝી આવતા હતા. હવે બોમ્બ વાળી તો કરે છે ને. બોમ્બ થી એક ને મારી હોતે નાખ્યું એને. આને કઈ એવડું નોક છે. ફટાફટ નીચે જા. અને કઈ નીચે જા. બસ નીચે જા ભાઈ. મારી દે ભાઈ. સુપર ડુપર રોક એન્ડ રોલ. ભાઈ ફાઇનલી ભાઈ આપણા બંદાએ કરાવી દીધું છે આપણને સુપર ડુપર રોક એન્ડ રોલ. ભાઈ આમાં નથી આવતું બુહિયા, નથી આવતું ચિકન ડિનર. આમાં આવે છે સુપર ડુપર રોક એન્ડ રોલ ને ભાઈ. હાલો કરી દઈએ કન્ટિન્યુ. ભાઈ માસ્ટર કોણ બન્યું તમારો ભાઈ. કહી દો યાર તમારો ભાઈ માસ્ટર હતો. એકવાર ખાલી કહી દો યાર દિલના અંતરથી તમારો ભાઈ માસ્ટર હતો ને યાર. તમારો ભાઈ ભલે અડધી ગેમ સુધી જ રમે પણ માસ્ટર રમે. સમજી ગયા. તમારો ભાઈ ભલે અડધી ગેમ સુધી રમે પણ માસ્ટર રમે. જો 3 કિલમાં બાકાજીકી બોલાવી દીધી છે. અને ભાઈ તમારો ભાઈ 6ઠ્ઠા લેવલે આવતો રહ્યો ને આ કંઈક આપણને મળ્યું. ઇમોન્ટ મળી ગઈ ભાઈ આપણને. આ હું મળ્યું MG ડેસ્ટ્રો. એટલે આવું બધું મારે નથી જોતું. અને ભાઈ આવી કાંઈક ગેમ છે ને ભાઈ. જો તમે લોકો મારી હારે રમવા માગતા હોય તો ભાઈ મેં આવડા દીધું છે.
10,087,94,8 ને. અને ભાઈ જોવું તમે યુઆઈડી છે ને તમારા ભાઈને રેર યુઆઈડી મળી છે, એટલે ભાઈ તમારો ભાઈ બાકાજી બોલાવવાનો છે આવડી આ ગેમમાં. અને ભાઈ સપોર્ટ કરજો ભાઈ, હજી એકવાર કહું છું. અલે વાહ ભાઈ વાહ, અત્યાર સુધી હું અનરેન્ક રમતો હતો, મતલબ ક્લાસિક રમતો હતો, રેન્ક રમવાની હતી. હાલો કાંઈ નહીં, આવતી વિડીયોમાં ભાઈ આપણે રેન્ક રમી લેવું. તમારા લોકો હારે 4 જણા આપણે રમશું. અને ભાઈ વધારે બંધાય છે તો અહીંયા રહ્યું 8નું TDM છે, એમાં આપણે બાકાજી બોલાવી દેવું. અને ભાઈ ઓલ એન્ડ સોલ આવી કંઈક ગેમ છે ને ભાઈ, હજી કહું છું 200 લાઈક જો કમ્પ્લીટ થાય ને ભાઈ, તો ભાઈ આનો તમારો ભાઈ કરી દે ગીવ અવે. ભાઈ મને નથી ખબર કેટલાનો આવતો હોય ભાઈ, કેટલાનો આવે છે. 4 ઉભા સ્કાર પાસ બેઝિક, સ્કાર પાસ પ્રીમિયમ ને સ્કાર પાસ પ્રીમિયમ પ્લસ છે. પણ આપણે અનલોક ઓલ લેવલ 299નું આવે, અનલોક નેક્સ્ટ 25 લેવલ. અચ્છા આવડો આપે 299નો છે એવું સમજો ને. તો બાય કોન કરવા જાય તો 299 કેટલાના આવી છે? 300 રૂપિયાનો છે ભાઈ. આ કોઈ વાંધો છે નહીં ભાઈ આપણને. ભાઈ જો 200 લાઈક પૂરા થતા હોય ને તો તમારો ભાઈ આનું કરી દે ગીવ અવે. અને ભાઈ એ પણ આપણે ભાઈ ઓન વિડીયો જ ગીવ અવે કરશે, એટલે ફાકા ફોજદારી આપણામાં આવતી છે નહીં, ભલે 300-400 જેટલા જતા હોય એટલે ભાઈ ખોટું નથી કહેતો ભાઈ, ખોટી ફાકા ફોજદારી આપણામાં આવે નહીં ભાઈ. જો 200 લાઈક પૂરી થાય તો ભાઈ તમારો ભાઈ કરી દે ગીવ અવે. અને જો તમે લોકો બોલશો તો ભાઈ આમાં 200 પૂરી થાય તો આપણે ફ્રી ફાયરમાં ગીવ અવે કરી દઉં. તમે જે કહો ત્યાં સુધી આજના વિડીયોમાં આટલું જ. અને ભાઈ ફૂલ બાકાજી બોલાવતા રહેજો. અને ભાઈ આ ફટાકડા ફૂટે છે એટલે ભાઈ મારા તરફથી તમને બધાને હેપી દિવાળી. બાકી તો ભાઈ મળી હવે આગળના વિડીયોમાં. આવી ગેમ મજા આવી હોય તો પાર્ટ 2 કમેન્ટ કરી દેજો, એટલે આપણે બધા હે ને એકવાર તમે બધા ડાઉનલોડ કરી લેજો, એટલે આપણે બધા રમી લેવું ભેગા. ત્યાં સુધી મળી આગળના વિડીયોમાં. બાય બાય, ગુડ બાય.